તો આપણે આવી ગયા છે આ રાજવાસનામાં જે રબર ડેમ બને છે ત્યાં છે. હજુ આ કામગીરી ફૂલ જોશમાં ચાલી રહી છે. તો આવી પ્રમાણે અહીં કામગીરી ચાલે છે. જુઓ આ સરસ મજાનું ડેમ બને છે જેનાથી ખૂબ જ પાણીની સમસ્યાનો નિકાલ આવી જશે એવું છે. બહુ જ મસ્ત છે. આ દેખો આખું આ રબરની પેટર્ન છે તે પ્રમાણે આ રબર ડેમ બને છે. તમે પહેલી જ વાર આપણા વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લામાં અને કદાચ એશિયા ખંડમાં બી આ પહેલો જ ડેમ બને છે આવો જે રબર ડેમ તરીકે ઓળખાય છે. આ જે બ્લેક પેટર્ન દેખાય છે તે આખું રબર છે ને આ રબર બી આખું બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવેલું છે. આટલી મોટી નદીનો પટ છે. જુઓ કેટલો મોટો નદીનો પટ છે. આખું પાણી ભરાઈ જશે તો કેટલું બધું પાણીનો સંગ્રહ થશે તે તમે આ રબર ડેમમાં જોઈ શકો છો. તો આ પ્રમાણે આખો રબર ડેમ બને છે અને પૂરજોશમાં કામગીરી ચાલે છે. આ રબર ડેમની ખાસિયત એ છે કે જ્યારે પાણીનો સંગ્રહ કરવો હોય તે વખતે આ રબરમાં એર ભરી દેવાની હોય છે. એટલે કે આપણે એર ભરી દઈએ તો આખો ડેમ ઉપર આવી જાય છે અને જ્યારે એવું લાગે કે પાણીની જરૂર નહીં ડેમની તો પછી હવા ઓછી કરી દઈએ છીએ. તો એ 30થી 40 જ મિનિટમાં આખો ડેમ ખાલી થઈ જાય છે. તો આ એ પ્રમાણે આખો આ ડેમ છે અને આ નદી છે. એટલો મોટો નદીનો આ પટ છે. તમે જુઓ ખૂબ જ સરસ છે અને આ પ્રમાણે આખી કામગીરી ચાલે છે. તમને આ ઝૂમ કરીને બતાવું. હજુ ચાલુ જ છે કામગીરી અને ક્યાર સુધી પૂરી થાય છે તે તમને બીજા વિડીયોમાં બતાવશું. તો આ પ્રમાણે આખી ડિટેલ છે. તમે આ રબર ડેમ નજીકથી જોઈ શકો છો. તો આટલું સરસ મજાનો ડેમ બને છે તો આપણે જોવાનું રહ્યું કે આ ડેમ ક્યારે થઈ જાય છે અને કેટલા ગામના લોકોને પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. તો આ પ્રમાણેનો આખો રબર ડેમ બને છે જે આખું એરથી ચાલે છે. એટલે કે હવાથી એનું પ્રેશર લો ડાઉન કરી શકાય છે, વધારી શકાય છે, ઘટાડી શકાય છે એ પ્રમાણે. તો આ નદીનું ખોદકામ જ ચાલે છે હજુ. તો ક્યારે પૂર્ણ થશે ને શું નહીં તેની જાણકારી મળે તો તમને એ પણ અમે બતાવશું. તો આ પ્રમાણે ચાલે છે. જો આ પ્રમાણે ખોદકામ ચાલુ જ છે હજુ અને થઈ જશે તો એનું ડિટેલ વિડીયો વરસાદ આવશે તો પાણી કેટલું સંગ્રહ થયું ને કેટલો ભરાયું તે પણ તમને બતાવશું. એકદમ નજીકથી તમે આ રબર ડેમ જોઈ શકો છો. તો આ પ્રમાણે કલર મારવાની બી કામગીરી ચાલુ જ છે. જુઓ આ રીતે બધા મજૂરો કામ કરે છે. તે જુઓ આ સામે નદીનો પટાઈ ગયો પછી આ કામગીરી ચાલુ છે. આખો આ ડેમ દેખાય છે તમને. જુઓ તો આ પ્રમાણે ડેમની કામગીરી ચાલુ છે. જેસીબી બધા ખૂબ કામ લાગે છે. માણસોનું બી કામગીરી ચાલુ છે. તો આ પ્રમાણેનો રબર ડેમનું કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલુ છે. એટલે કે ચોમાસું આવતા સુધીમાં સારું એવું કામ થઈ જાય તો સારું, પણ એટલું બધું થાય એવું લાગતું નથી. પણ થઈ જશે તો આજુબાજુના વિસ્તારોને પાણીની જરૂરિયાત પૂરી થઈ જશે એવું છે. રબર ડેમની ખાસિયત કે તમે ચાહો તે વખતે એને અપ કરી શકો છો અને ના જરૂર હોય તો એને ડાઉન પર કરી શકો છો એવું છે. આ તો પૂરજોશમાં કામગીરી ચાલે છે. તમે જુઓ આ પ્રમાણેનું છે આખું. અને વિડીયો કેવો લાગ્યો તે જણાવજો તો તમને આવા બીજા વિડીયો પણ જોવા મળશે. તો આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ રાજવાસના ગામ છે જે બોડેલી તાલુકામાં આવેલું છે અને છોટાઉદેપુર જિલ્લામાં. તો એવું છે આ ગામ. તમે જુઓ ડેમની કામગીરી ચાલુ છે. રબર ડેમ
ખૂબ જ મજબૂત રબર હોય છે, જે સ્પેશિયલ ઇમ્પોર્ટ કરીને મંગાવેલું છે એવું છે આ. આવો સરસ મજાનો રબર ડેમ છે. આ નદીનો આખો નજારો છે. કેવો લાગ્યો કેવું નહીં તે વિડીયો અમને કોમેન્ટમાં જણાવશો. અને આવા નવા વિડીયો જોવા અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. પછી ડિટેલ વિડીયો વરસાદ પડશે પછી અમે મૂકશું, તો એના માટે બી તમે જોડાયેલા રહેજો.